નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. હવે વધુમાં એ જણાવવાનું કે નડિયાદની મામલતદાર કચેરીમાં પેઢીનામું કઢાવવાનો જે સમયગાળો છે તે છે અઠવાડિયુંથી 10 દિવસ. ત્યારબાદ પેઢીનામું કાઢીને આપે છે. અને એવી જ રીતે 7/12ની નકલો કઢાવવાની હોય તો એવું એમાં પણ એવું જ છે. 5 દિવસ કે 7 દિવસ કે 10 દિવસમાં તમારે આવીને લઈ જવાની. 7/12 એટલે પેલી 1951 થી અત્યાર સુધીની લેવાની હોય ને એ. હવે આ બંને બાબતોમાં વાત એવી છે કે સેમ ડે, જેમ કે તમે આજે ને આજે સવારે અરજી આપો, પેઢીનામાના સોગંદનામા સાથે કાગળિયા જમા કરાવો અને તમને 3-4 કલાકમાં જો પેઢીનામું તૈયાર કરીને મળી જાય, અથવા તો ઈદ 7/12 જે હોય 1951 થી લઈને આજ સુધીની મળી જાય 2-3 કલાકમાં, તો 100% નક્કી બાબત છે કે કટકીની લેવડ દેવડ થઈ છે. અરજદાર તરફથી આપવાની બાબતમાં દેવડ અને જે સામેથી તલાટી બેઠો હોય એ તલાટી તરફથી લેવડ, એટલે લેવડ દેવડ. બરાબર છે? એટલે હામાં હામી લેવડ દેવડ થયેલી છે. 100%ની બાબત છે. અને આ બાબતે પાછલા 2 વર્ષમાં કેટલા પેઢીનામા અને કેટલી આ ઈ-ધરાની જે આ જે છે 1951 થી લઈને કે જે તે તારીખ સુધી લોકોએ માગી હોય, એ કેટલા જણની સેમ ડે 3 કલાકમાં કે અડધો કલાકમાં કે સાંજ સુધીમાં નકલો આ લોકોએ આપી દીધી હોય. કારણ કે ઉપર સિક્કો મારવો પડે છે. બરાબર? એટલે સિક્કો મારે એમાં તારીખ આવી જાય. હવે તારીખ આવી જાય એટલે ખબર પડી જાય કે સેમ ડે એમણે નકલ આપી. તો કેટલા અરજદારોને આપવામાં આવી છે તેની તપાસ માનનીય શ્રી કલેક્ટરશ્રીને વિનંતી કે આ બાબતે તમે તપાસ કરો અને એ તમામે તમામ સેમ ડે નકલો અથવા તો પેઢીનામું કાઢીને આપ્યું હોય તો તેવા તમામે તમામ તલાટીની તપાસ કરવામાં આવે કે એવું કેમ કરવામાં આવ્યું. એવું તો કયું કારણ છે કે જેના લીધે તમે સેમ ડે તમે સર્વિસ આપો છો? અમુક જે તમારી સામે નકદ રૂપિયા તમારી સામે ધરી દે, તેનું કામ નજરાણું ધરી દે એટલે તેનું કામ ફટાફટ એક્સપ્રેસ સર્વિસથી કરવાનું. શું સરકારી નોકરી તમે લાંચ લેવા માટે કરી છે કે લોકોની જનતાની સેવા કરવા માટે કરી છે? તમે લોકો રાજ્ય સેવક કહેવાઓ, સીધી ભાષામાં કહેવાય તો સરકારી નોકર કહેવાઓ, અને તમે નોકર છો તો નોકરની જેમ કામ કરો. તમે જનતાના માલિક બની અને એમની જોડેથી રૂપિયા પડાવવા માટે આ સરકારી હોદ્દાનો ઉપયોગ ન કરશો. સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા કમાવા એ ઘણી ગંભીર બાબત છે. અને શા માટે મારા ભારત દેશને તમે આ રીતે લૂંટી રહ્યા છો? મા ભારતીની સેવા કરો, એમાં ઘણો આનંદ છે. મા ભારતીની સેવા માટે આપણા ક્રાંતિકારીઓએ બલિદાનો આપ્યા. આપણા જે આઝાદીની લડાઈ માટે આપણા દેશને આઝાદ કરાયો. શું આ બધું 500 રૂપિયા પેઢીનામાને લેવા માટે કે 1000 રૂપિયાના પેલું ફલાણું મંજૂર કરવા માટે કે એને હુકમ મંજૂર કરવા માટે કે આરટીએસ અપીલમાં ફટાફટ કામ પતાવવા માટે? આ ધંધા કરવા માટે તમે પરીક્ષાઓ પાસ કરીને અધિકારી બનો છો કે તલાટી બનો છો? મારી વાત કડવી તો જરૂર લાગશે પણ બિલકુલ સાચી છે. હવે તમે કહેશો કે તમે તો અમને તેમ મારું હોથી પાડો લો. મારું તમને કોઈ બી જગ્યાએ વાંક ગુનો દેખાય, હોધી પાડો લો કે મેં આ ફલાણી જગ્યાએ કશું ખોટું કર્યું હોય. એટલે આ બાબતે ઉપલા અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. તમે કાર્યવાહી નહીં કરો તો 10 વર્ષ પછી થશે. 10 વર્ષ પછી તમારી મિલકતની તપાસ થશે. સ્થાવર જંગમ ઘરેણા ઇધર કિધર, તમે લગ્ન કરે, તમારા બાબા બેબીના લગ્ન થાય તો કેટલો ખર્ચો કર્યો, કેટલી ભેટો આવી, કેટલી ભેટો આપી, અને તેનું ઇન્વેસ્ટિગેશન કરાવડાવીશું. હું જ કરાવડાવીશ. બધું નોંધી રાખીશ ડાયરીમાં. અને પછી એ ટાઈમે પેલા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ તમારા ઘર આંગણે આવીને ઉભા રહેશે અને તમારી પાસે કોઈ જવાબ નહીં હોય.
જે લાંચ લેતો હોય ને એ કંઈક તો ભૂલ કરે જ. તમે ગમે તેટલો રૂપિયો છુપાવવાનો પ્રયત્ન કરો, તમારો એ દેખાઈ જ જશે. બરાબર છે? એટલે એ ભૂલમાં ના રહેતા કે હું MBA મને બધું આવડે છે, એવી ભૂલમાં આ સરકારી કર્મચારીઓને કહું છું, બાબુઓને, અમુક બાબુઓ કે એવી ભૂલમાં ના રહેતા કે મને બધું આવડે છે. બરોબર? એવું જરૂરી નથી કે જે માણસ અધિકારી હોય, પરીક્ષા પાસ કરી હોય, કે ડોક્ટર બન્યો હોય, કે એન્જિનિયર બન્યો હોય, તો એ કોઈ હોશિયાર હોય, માણસ ચાલાક હોય, એનો કોઈ ક્રાઇટેરિયા નથી. વધારે ટકા લાવવા એ કોઈ તમારી ચાલાકીનો ક્રાઇટેરિયા નથી. ચાલાક તો પેલો મજૂર જે આજે નીકો ખોદતો હોય ને રોડ ઉપર ત્રિકમ લઈને, એ પણ હોશિયાર હોઈ શકે છે. હા, એટલે એ બાબતનું ધ્યાન રાખવું. જય હિન્દ, જય ભારત.